એ 100, 200, 500 કંપનીઓને હાચવવા માટે સરકાર ગુજરાતના 56 લાખ ખેડૂતોની તો પથારી ફેરવે છે. કૃષિ મંત્રીને આપણે હળ હાંકવા માટે આનંદ બેહાડ્યો. કૃષિ મંત્રીને આપણા સુખાકારી માટે આપણા કાયદાઓ બનાવવા માટે બેસાડ્યો છે. વીજ લાઈન જે મારા માથે નીકળે છે જિંદગીભરનું જોખમ છે. એટલે 200% છે એ વાત આમ કહેવામાં સારી લાગે છે, મીડિયાની હેડલાઇન બનાવવામાં સારી લાગે છે, પણ વાસ્તવમાં અમને માત્ર 35% વળતર મળવાનું છે. બરાબર છે. કેલ્ક્યુલેશન ગેમ રમી એવું કહી શકાય. 1000% જે જીતુભાઈ તે દિવસે થાંભલાની ગણતરી કરીને કહેતા હતા ને, બરાબર છે. જીતુભાઈ આ ગણતરી કરીને કેમ ના કહ્યું? હવે ખેતર મારું થાંભલો કોક કંપનીને ધંધો કરવા હાટું મારા ખેતરમાં દાદાગીરીથી નાખ્યો, મારી ઈચ્છા વિરુદ્ધ નાખ્યો, અને પાછું એનો થાંભલો અહીંયા રીએ, બરાબર છે. અને મારું જ ખેતર મારે બિન ખેતી કરવું હોય તો મારે 10 મીટર જગ્યા છોડવાની, બિલ્ડિંગ કંટ્રોલ લાઈન મને લાગુ પડે. શું કામ? કે આના ધંધાને કોઈ ડિસ્ટર્બ ના થવો જોઈએ. ગુજરાતના તમામ ખેડૂતો જેના ખેતરમાંથી થાંભલો નીકળે એ તમામ ખેડૂતો વતી હું બાંહેધરી આપું, એક ખેડૂત 1 રૂપિયો નહીં લે, પણ શરત એટલી કે જેટલી વીજ કંપનીઓ નીકળે છે એ તમામ વીજ કંપનીઓ આખા ભારતમાં જ્યાં વીજળી આપે ત્યાં મફત વીજળી આપે. સમજા? બરાબર છે. એ મફત વીજળી આપે, અમે મફત ખેતર આપીએ. ચલો, સરકાર અને કંપનીઓ સાથે મળી અને ખેડૂતોને, આમ તો સરકારે કહેવા કરતાં ભાજપ અને કંપનીઓ સાથે મળી અને સરકારને આગળ કરી અને ખેડૂતોને હેરાન પરેશાન કરવાની વાત છે. તુષારભાઈ, ગોપાલભાઈ, મને એ ખબર પડે છે કે વિધાનસભામાં પ્રશ્નો પૂછવાનાય પૈસા મળે છે, ન પૂછવાનાય મળે છે. અમે ખેડૂતો વિકાસના વિરોધી નથી, કારણ કે મારી મિલકતનો મને બંધારણે અધિકાર આપ્યો છે કોને આપવી કોને ન આપવી, બરાબર છે. તો પછી આમાં સરકારે શું કામ ભાઈ અમને વેલ્યુઅર, મારી જમીનની કિંમત વેલ્યુઅર શું કામ નક્કી કરે? હું નક્કી કરું. જે માણસ લેન્ડ એગ્રીકલ્ચર એટલે સોરી એને થયેલી જમીન, બિનખેતી થયેલી જમીનની જે માણસ વેલ્યુ કરે છે એ એગ્રીકલ્ચર લેન્ડ, ખેતીની જમીનની કિંમત જ નક્કી ના કરી શકે, આવું હાઈકોર્ટ કહે છે. તો સરકારે આ બાબતને ક્યાંય ધ્યાનમાં જ નથી લીધી કે એમને ડાયરેક્ટ મૂકી દીધું છે. જ્યારથી મેં ખેડૂતોના મુદ્દે લડાઈ ચાલુ કરી ને ત્યારથી હું કહું છું કે મારી જ્ઞાતિ ખેડૂત, મારી જાતિ ખેડૂત, મારો ધર્મ ખેડૂત, બરાબર છે. એટલે હું મારી જ્ઞાતિ ખેડૂત ઉપર મને ગર્વ છે. ખેડૂતોને વીજળીના થાંભલા મામલે વિરોધ છે. સરકારથી અસંતુષ્ટ ખેડૂતો એવું કહી રહ્યા છે કે અમને વળતર પૂરતું નથી મળતું. સરકારનું કહેવું છે અમે 200% વળતર આપીએ છીએ, બજાર કિંમતના બમણા ભાવ આપવા તૈયાર છીએ, છતાં પણ ખેડૂતો છે જે માનવા તૈયાર નથી. તો ખરેખર શું સરકાર 200% વળતર આપે છે એ વાત સત્ય છે? શું બજાર કિંમતના ડબલ ભાવથી ખેડૂતો સંતુષ્ટ નથી અને સરકારે થતા પ્રયત્નો કર્યા છે અને હજુ પણ પ્રયત્નો કરે તો કોઈ રસ્તો નીકળે એવો નથી? અથવા તો શું ખેડૂતોને બસ આંદોલનો જ કરતા રહેવાના છે પોતાની જમીનને બચાવવા માટે, પોતાના અધિકાર હકોના રક્ષણ કરવા માટે અને પોતાની છાતી પરથી નીકળતા વીજળીના થાંભલાથી બચવા માટે? સાંભળવા માટે અનેક સંસ્થાઓ છે, પરંતુ ખેડૂતો જે પ્રકારે રસ્તા પર ઉતરી અને આંદોલનો, વિરોધ પ્રદર્શનો અને ફરિયાદો કરી રહ્યા છે તેના પરથી લાગે છે કે બસ સાંભળનારાઓ હવે બહેરા બની ગયા છે. આપણે વાત કરવી છે ખેડૂત નેતા પાલ આંબલિયા સાથે કે જેઓ આ આંદોલન સાથે લાંબા સમયથી જોડાયેલા છે. આ મામલે ખેડૂતોને લાંબા સમયથી તેઓ શિક્ષિત કરી રહ્યા છે, કાયદાઓ શીખવી રહ્યા છે, શિબિરો તૈયાર કરી અને ત્યાં ખેડૂતોને પ્રશિક્ષણ આપી રહ્યા છે. છતાં પણ હજુ સવાલ યથાવત છે કે શું ફાયદો થયો ખેડૂતોને? શા માટે ખેડૂતો હજી નારાજ છે? શા માટે ખેડૂતો સંતુષ્ટ છે જ્યારે કે ખેડૂતોને સરકારે તો 200% વળતરની જાહેરાત કરી છે? આવા અનેક સવાલો જે ખેડૂતોના મનમાં છે, ક્યાં જવું, કેમ જવું, શા માટે જવું, જે લોકોના પણ મનમાં છે કે હજુ પણ ખેડૂતોને ધરો નથી થતો, એટલે કે સંતોષ નથી થતો. ખેડૂતોને સરકાર આટલું બધું આપી દે છે છતાં પણ ખેડૂતો છે માનતા નથી. તો એ તમામ પ્રકારના સવાલોના જવાબ આજે પાલ આંબલિયા પાસેથી જાણીએ કે શા માટે ખેડૂતો છે જે હજુ પણ અસંતુષ્ટ છે. નમસ્કાર પાલભાઈ. પાલભાઈ, સૌપ્રથમ મારે એક વાત એ કરવી છે કે કેટલાક લોકો એવું માને છે, મોટાભાગે શહેરી વિસ્તારના જેવું ખેતી ખેડૂતો સાથે સંકળાયેલ નથી હતું, ક્યારે જોયું નથી. એમને લાગે છે કે ખેડૂતો બસ માંગણી કરતા ફરે છે, હંમેશા એમને જોતું જોઈએ છે, સંતોષ નથી સરકારે 200% આપવાની વાત કરી તો તમે એ લોકો માટે પહેલાં તો શું કહેશો એ ટૂંકમાં જણાવો, પછી આપણે જે સરકારી કાગળિયાઓ છે એના ઉપર ચર્ચા કરીએ. નહીં, એટલે મારે એમને જે શહેરમાં બેઠા છે એમને માની લ્યો કે સાબરમતી રિવરફ્રન્ટ બની જાય તો આખા ગુજરાતનો વિકાસ નથી થઈ જવાનો.
બરાબર છે. તમારે સિંધુ ભવનમાં 5 સિંધુ ભવન જે રોડ છે, મેં તો જોયો નથી, બરાબર છે, પણ ચેનલોમાં અમદાવાદનો પોશ એરિયા. બરાબર છે, એમાંય ખાસ કરીને અમુક જે યુટ્યુબરોએ હમણાં જ 5-7 ઇંચ વરસાદમાં જે અમદાવાદના પોશ એરિયાની જે પોલ ખોઈલી, બરાબર છે, લોકોને એવું લાગે છે, બરાબર છે, પણ શહેરો માટે ઓડા, જુડા, બુડા, બરાબર છે, આ નગર નિયમના આયોજન માટે આખી એક કમિટી છે. હવે દાખલા તરીકે વડોદરામાં કે સુરતમાં કે જૂનાગઢમાં છેલ્લા 3 વર્ષમાં પૂર આવ્યા, બરાબર. હવે લોકોને ખબર જ નથી કે આ પૂર પાછળનું જવાબદાર આજથી 10 વર્ષ પહેલાં નગર નિયોજને જે નિયોજન કર્યું, જે આયોજન કર્યું, બરાબર છે, એ આયોજનની ખામી કરતાં ભાજપના નેતાઓને જગ્યાવાળા કરવા માટે નદીનો તટ બુરી અને ત્યાં ભાજપના નેતાઓને જગ્યા આપવામાં, બરાબર છે, જે આમ સામાન્ય રીતે બહુ દેખાય આપણને કે રૂપકડું થઈ ગયું છે, પણ એ ખબર ક્યારે પડે તાકે જ્યારે આવી કુદરતી બાબતો આવે ને ત્યારે ખબર પડે કે વડોદરા તો આખું ડૂબ્યું છે. 2 વર્ષ પહેલાંની ઘટના યાદ કરું, વડોદરા જે પૂર છે, અથવા તો આખો વિસ્તાર વડોદરાથી છે ઉપરમાં, બરાબર છે, જે નરેન્દ્ર મોદી સાહેબના જન્મ દિવસે નર્મદા ડેમને ઓવરફ્લો કરવાની જે ઘેલ છે, બરાબર છે, એના કારણે પાણી સંગ્રહી રાખવું અને સાહેબનો જન્મદિવસ પહેલાં જ એટલો બધો 4-5 દિવસ પહેલાં ઉપરવાસમાં વરસાદ થયો કે પહેલાં સંગ્રહ રાખેલું પાણી અને ઉપરવાસનું પાણી બંને ભેગું થયું અને એના કારણે હોનારત સર્જાઈ, બરાબર છે. એટલે આ જે બાબતો છે, આવી બાબતો સામાન્ય રીતે લોકોને નથી દેખાતી કે પાણીનો પહેલાં સંગ્રહ કર્યો હતો, કે નગર નિયોજનની ખામીના કારણે 5-7 ઇંચમાં આખા પોશ વિસ્તારમાં ગળાડૂબ પાણી ભરાય, બરાબર છે. આ તો નગર નિયોજનની જ ખામી હોય. એવો કંઈ અનરાધાર વરસાદ એટલો બધો કંઈ એક હારે 25 ઇંચ વરસાદ નથી પડી ગયો 24 કલાક. આપણે આંબેલા દરજીને ગામડા કહીએ. ના, આંબેલા ધાર તો કલાક 2 કલાક આવીને જતો રહે, 5-7 ઇંચ વરસાદ પડી જાય, બરાબર છે, પણ 24 કલાકમાં 25 ઇંચ 35 ઇંચ વરસાદ નથી પડ્યો અમદાવાદમાં માત્ર. તોય તેમ છતાં અહીંયા પરિસ્થિતિ થઈ, બરાબર છે. એમ જેમ લોકોને મૂર્ખ, શહેરના લોકોને, બરાબર છે, આ લોકો સિસ્ટમેટિકલી એક ભોગ બનાવે છે, એવી જ રીતે ખેડૂતોને ભોગ બનાવે છે. દેખાય એવું કે ખેડૂતોને ખૂબ આપ્યું છે, પણ જ્યારે આમ આપણે ગુજરાતીમાં કહેવત છે, ખોઈદો ડુંગર ને નીકળો ઉંદર, બરાબર છે, આપણે એના ઉપર જ્યારે આવશું ત્યારે એ હું કહીશ કે એ વાતને લોકો સમજે કે આ 200% વળતર ખરેખર કેટલા લોકોને મળવા પાત્ર છે, બરાબર છે. આખા વીજ લાઇનની આખી લાઇનમાંથી કહી જ દઉં છું, માત્ર 2.5%, 2.72% ખેડૂતોને. જે સરકાર 200% વળતર એટલે કે બજાર ભાવના બમણા આપે 2.5% મળશે. હા, 2.5%. માની લ્યો કે KPS 3 લાઇનની આપણે વાત કરીએ, જે ખાવડાથી ચાલુ કરી અને ગુજરાતની બોર્ડર, એટલે કે આમ ભારતની બોર્ડર ખાવડા એટલે, બરાબર છે, કચ્છના ખાવડાથી ચાલુ કરી અને છેટ નવસારી વલસાડ સુધી એ લાઈન જવાની છે. ઓલપાડ, અત્યારે ઓલપાડ સુધીની વાત છે, ઓલપાડ એટલે છેડો જ આવી ગયો, બરાબર છે. એ આખી લાઈન માની લ્યો કે 1000 કિલોમીટરની છે, તો 67 મીટરનો કોરિડોર છે. 1000 ગુણ્યા 67 એટલે 67,000, બરાબર છે, કિલોમીટર. 1000 કિલોમીટર આપણે ગણ્યા છે, બરાબર છે. એને હજી મીટરમાં કન્વર્ટ કરવા હોય તો બીજા 3 મીંડા ઉમેરો, એટલે હું 1000 કિલોમીટરની જગ્યાએ 1 કિલોમીટરની વાત કરી લઈએ આપણે. આ 1000 કિલોમીટરમાંથી 1 કિલોમીટરને ઉપાડી લઈએ તો 1 કિલોમીટરમાં આ જે થાંભલાઓ છે, એ થાંભલાઓનું એક થાંભલાથી બીજા થાંભલા વચ્ચે સરેરાશ ડિસ્ટન્સ 400 મીટરનું હોય, બરાબર છે. એટલે 1 કિલોમીટર એટલે 1000 મીટર, 400 અને બીજા 200 એટલે 1000 મીટર થયું, એટલે ટોટલ 2.5 થાંભલા આવવાના. 1 કિલોમીટરમાં 2.5 થાંભલા આવે. 2.5 થાંભલા આવે, બરાબર છે. હવે રાજ્ય સરકારે જે આ પરિપત્ર કર્યો છે 4/7/2025નો, બરાબર છે, આ પરિપત્રમાં સરકારે કહ્યું છે કે જ્યાં થાંભલાઓ આવે છે, બરાબર છે, એને માર્કેટ ભાવના 200% વળતર મળશે. માની લો કે મારું જ આ ખેતર છે અને એમાં થાંભલો આવ્યો, તો મને આ થાંભલાનું 25 × 25 મીટર પ્લસ 1 મીટર સરકારે વધારે આપવાનું કહ્યું છે, એટલે બંને બાજુ 1 મીટર, એટલે 27 × 27 મીટર, એટલે 729 ચોરસ મીટરમાં મને 200% વળતર મળવાનું છે. પછી આ જ થાંભલા પછી મારું 100 મીટર ખેતર આવે છે જેમાં તાર આવે છે,
તો એમાં મને 200% વળતર નથી મળવાનું. એમાં મને વળતર મળશે કેટલું? તો કે માર્કેટ ભાવ જે નક્કી થયો એ માર્કેટ ભાવની ટોટલ કિંમત જે નક્કી થાય, આ માની લો 100 મીટર, બીજું 67 મીટરની પહોળાઈ, એટલે 6700 ચોરસ મીટર અને ગુણ્યા માર્કેટ ભાવ 100 રૂપિયા, તો 6,70,000ના 30% મને વળતર મળશે. અચ્છા, બરાબર છે. એટલે આ જે છે આ રમત, એનો સરેરાશ તમે હિસાબ કરો આખી લાઈનમાં તો 2.72% ખેડૂતો એવા છે કે જેને માત્ર 2.72% જગ્યા કે ખેડૂત, બરાબર છે, ખેડૂત ના ગણાય કારણ કે એમાં પાછો હું કોરિડોર વાળો એવો, હું થાંભલાવાળો એવો, એટલે ટોટલ જગ્યાના 2.72% જગ્યાને જ માત્ર 200% વળતર મળશે. બાકીના 97.30%, 28%, 97.28% જે બાકીના બચે છે એમને માત્ર 30% વળતર મળવાનું છે. અને આ 2.72% વીજ પોલવાળા અને 97.28% કોરિડોરવાળા, આ બંને ખેડૂતોની એટલે 200% વાળા ખેડૂતોનું વળતર અને 30% વાળા ખેડૂતોનું વળતર, બંનેની સરેરાશ કાઢો ને તો માત્ર 35% વળતર અમને આખા તમામ ખેડૂતોને, તમામ જગ્યાને માત્ર 35% વળતર મળે છે. અચ્છા, બરાબર છે. એટલે 200% છે એ વાત આમ કહેવામાં સારી લાગે છે, મીડિયાની હેડલાઇન બનાવવામાં સારી લાગે છે, પણ વાસ્તવમાં અમને માત્ર 35% વળતર મળવાનું છે. એટલે હું જે સમજ્યું એ પ્રમાણે હજી એક વખત વધારે સ્પષ્ટતાથી સમજે કે જ્યાં થાંભલા આવે છે ત્યાં માર્કેટ ભાવના 2 ગણા આપવાની જે વાત છે, પણ જે કેબલ નીકળશે એ 30% મૂળ જે કેબલ નહીં, ઓવરહેડ વાયર. હા, ઓવરહેડ વાયર જે માથેથી વાયર નીકળવાના છે. તો એ જમીન તો ખેડૂતને આમ પણ તમે પેલી ફાજલ જ બની જવાની છે, કારણ કે તમે ત્યાં ડેવલપમેન્ટ ના કરી શકો, તેનો કોઈ ઉપયોગ ના કરી શકો, ત્યાં તમે કંઈ કરી ના શકો, ઝાડ ના વાવી શકો, ઊંચા મકાન ના બનાવી શકો, કુંવર, તો એ જ થવાનું છે. તો જે ખેડૂતની જમીનમાંથી માત્ર ને માત્ર એ ઓવરહેડ કેબલ નીકળશે કે વાયર નીકળશે, એ જમીન જે છે એના માલિકને તો 30% મળશે જે બજાર કિંમત નક્કી થાય એના. હા, તો મોટા ભાગે તો કેબલ જ જવાના, થાંભલા તો ઓછા નીકળવા. હા, એટલે 2.72 ટોટલ જગ્યા જેટલી થાય એના 2.72% જગ્યામાં જ વીજ પોલ આવે છે. બાકી બધા ઓવરહેડ તાર નીકળવાના. તો 97% જગ્યામાંથી તો ખાલી કેબલ નીકળશે, જે ઓવરહેડ તાર. હા, હા, તો એ તારનું વળતર તો 30% જ છે. અચ્છા, બરાબર છે. જ્યાં થાંભલો આવે છે, બરાબર છે, એ થાંભલાનું વળતર છે એ 200% છે. બરાબર છે. કેલ્ક્યુલેશન ગેમ રમી એવું કહી શકાય. હા, 1000%. જે જીતુભાઈ તે દિવસે થાંભલાની ગણતરી કરીને કહેતા હતા ને, બરાબર છે, જીતુભાઈ આ ગણતરી કરીને કેમ ના કહ્યું કે ખેડૂતોને વાસ્તવિક પરિસ્થિતિ આ છે? નંબર 1. બીજું જે તમે કહ્યું છે એના ઉપરથી હું તમને કહું, માની લ્યો કે આ પોલ છે અને ત્યાર પછી આ બીજો પોલ છે, આ વચ્ચેનું જે ખેતર છે ને તુષારભાઈ, આમાં સરકારે એમ કહ્યું કે અમે 1 મીટર વધારે જગ્યા આપશું. આ જે કોરિડોર છે એ તો 67 મીટર હોય તો 67 મીટર, 46 હોય તો 46, 36 હોય તો 36, 26 હોય તો 26 ને 16 હોય તો 16, એટલે 66 કેવીની લાઈન, 220 કેવીની, એટલે લાઈન પ્રમાણે એનો કોરિડોર નક્કી છે. બરાબર છે. હવે આમાં 1% સરકાર અમને વધારાનું વળતર નથી દેવાની, 1 મીટરે વધારે નથી એડ કરવાની, પણ એની સામે સમજો આ જ જગ્યા જે કલેક્ટરે, બરાબર છે, મને આ MRC કમિટીના માધ્યમથી મારી કિંમત નક્કી કરી, અહીંયા 1 મીટર વધારે આપીને જાણે અમારી ઉપર ઉપકાર કર્યો હોય એવી રીતે. બરાબર છે. પાછા એ જ કલેક્ટરને હું એમ કહું મારી અહીંયાથી અહીંયા સુધીનું જે ખેતર છે એમાંથી 67 મીટરનો પટ્ટો મૂકી મારે આ અને આ બિનખેતી કરાવવું છે. બરાબર છે. તો એમ કહે છે કે આ થાંભલાથી 10 મીટર છેટા તમે જગ્યા મૂકો. શું કામ? તાકે બિલ્ડિંગ કંટ્રોલ લાઇનના નિયમો લાગુ પડે છે કે 67 મીટરની લાઈન નીકળતી હોય તમારે 10 મીટર એનાથી જગ્યા મૂકી અને પછી બિનખેતી કરવાનું. હવે ખેતર મારું, થાંભલો કોક કંપનીને ધંધો કરવા હાટું મારા ખેતરમાં દાદાગીરીથી નાખ્યો, મારી ઈચ્છા વિરુદ્ધ નાખ્યો, અને પાછું એનો થાંભલો અહીંયા રીએ, બરાબર છે, અને મારું જ ખેતર મારે બિનખેતી કરવું હોય તો મારે 10 મીટર જગ્યા છોડવાની, બિલ્ડિંગ કંટ્રોલ લાઈન મને લાગુ પડે. શું કામ? તાકે આના ધંધાને કોઈ ડિસ્ટર્બ ના થવો જોઈએ. મારી પથારી ફરી જાય ભલે ફરી જાય. આવી ગુજરાતમાં કેટલી કંપનીઓ છે? 100, 200, 500 કંપનીઓ. એ 100, 200, 500 કંપનીઓને સાચવવા માટે સરકાર ગુજરાતના 56 લાખ ખેડૂતોની તો પથારી ફેરવે છે. કારણ કે આના હાટું થઈને હું મારું ખેતર બિનખેતી ના કરી શકું ને, એનો મહિને જે ધંધો છે એ ધંધો હાલતો રહે એટલે હું બિનખેતી ના કરી શકું.
પાછી સરકાર મને એમ કહે છે કે અમે તમને 1 મીટરની વધારે જગ્યાના પૈસા આપીએ છીએ, પણ એની સામે તમે 9 મીટર બીજા એટલે ટોટલ 10 મીટર બરાબર છે તમે અમને તો બિનખેતી કરવાથી રોકી દો છો. તો પલભાઈ, જેના ખેતરમાંથી માત્ર કેબલ નીકળે છે એવા ખેડૂતો હોય તો એને રાજી થવાય કે દુઃખી થવાય? થાંભલો નીકળતો હોય કે કેબલ નીકળતો હોય, બધા ખેડૂતોએ દુઃખી જ થવાનું છે. એટલા માટે દુઃખી થવાનું છે. અમે કહેતા હતા માર્કેટ ભાવનું 4 ગણું વળતર આપો, બરાબર છે. સરકારે 2 ગણું વળતર કર્યું તો એ પાછું કેમાં હતા કે થાંભલાઓમાં, ઓમાં કાંઈ નહીં, બરાબર છે. પાછું 2 ગણું કેવી રીતે નક્કી થશે એના ઉપર આપણે જઈશું, બરાબર છે. પણ પહેલું અમારી માંગ હતી માર્કેટ ભાવના 4 ગણું વળતર, નંબર 1. બીજી અમારી માંગ હતી કે આ વીજ લાઈન નીકળી એની પહેલાં આ થાંભલાથી આ થાંભલાની વચ્ચેનું મારું ખેતર, એની કિંમત વીઘાના 1 કરોડ રૂપિયા હતા. વીજ લાઈન નીકળી તો એની કિંમત 30 લાખ થઈ ગઈ છે. તો આ જે ઘટતી કિંમત છે એના ઉપર સરકાર પોલિસી કરે. અમને આ વળતર કરતા એ મોટામાં મોટું નુકસાન તો આનું હતું. એની તો શું પોલિસી બની શકે પલભાઈ? શું એમાં તો માનો કે હવે જે કિંમત ઘટે જ છે તો વાસ્તવિકતા હોય તો પછી એમાં સરકાર શું પોલિસી લાવે કે એ કિંમત ઘટે નહીં? અમે સરકારને અમે આમંત્રણ દીધું કે તમે પોલિસી કરો એમ. સરકારને હું, તમે અને આખું ગુજરાત ને આખું ભારત, બરાબર છે, લોકોના જનહિત માટે, જન સુખાકારી માટે કાયદાઓ બનાવવા બેસાડીએ છીએ, બરાબર છે. એને એમ નથી કહેવાતું સરકારને કે અત્યારે ચોમાસાનું ટાણું છે અને વાવણીનો સમય છે તો કૃષિ મંત્રી મારી અહીંયા ટ્રેક્ટર લઈને ઢાલવે આવજે કે મારી અહીંયા હળ હાંકવા આવજે, એમ કહેવાય કૃષિ મંત્રીને? કૃષિ મંત્રીને આપણે હળ હાંકવા માટે અહીંયા નથી બેસાડ્યો. કૃષિ મંત્રીને આપણા સુખાકારી માટે, આપણા કાયદાઓ બનાવવા માટે બેસાડ્યો છે. અને એ કાયદાઓના આધારે જે કાયદાઓ બને એનો અમલ કરવા માટે અધિકારીઓને બેસાડ્યા છે. આ જેટલી વીજ લાઈનો નીકળે છે એમાં જેટકોને બાદ કરી દો. જેટકો સિવાયની તમામ કંપનીઓ તો ખાનગી છે, એ એનો ધંધો કરે છે. એના ધંધા માટે થઈ અને મારા ધંધાની હું કામ પથારી ફેરવે? તો સરકારે આમાં પાર્ટી બનવાની ક્યાં જરૂર હતી? તમારે ધંધો કરવો છે અને મારે ધંધો કરવો છે. અમદાવાદમાં તમારી જેમ હજારો લોકો દુકાન ભાડે રાખે છે ને, એમાં સરકાર બધામાં પાર્ટી બને છે? સરકારે નિયમ કરી નાખ્યો તુષારભાઈએ પાલભાઈની જગ્યા જોતી હોય તો ભાડા કરાર કરવાનો, બરાબર છે. ભાડા કરાર કરવાનો, કરી લેવાનો. એમાં ક્યાં સરકાર એમ કહે છે કે તુષાર તારે મકાન તો ભાડે આપવું જ પડશે, નહીં તો હું કાયદો બનાવી કહે છે? તો પછી આમાં આ કંપનીઓ માટે સરકાર એવું શું કામ કરે છે? સરકારે આમાં પાર્ટી જ નથી બનવાનું. સરકારે એમ કહેવાનું છે કે ભાઈ ખેડૂતો, આ ભાઈને અહીંયાથી વીજ લાઈન પસાર કરવી છે તો એની સામે તમારી જે ઘટતી કિંમત છે એ કિંમત આ કંપનીએ આપવી પડે. બીજું પલભાઈ, એક સવાલ એવો પણ હોય બધા ખેડૂતોનો કે ચાલો તમે કહો છો કે આ વાત સાચી નથી, આ બરોબર છે, ખેડૂતોએ જાણે છે, ખેડૂતોએ આક્રોશિત છે, પણ એમને MRC કમિટી બનાવી દીધી છે પરિપત્રના માધ્યમથી કે કમિટીમાં ખેડૂતોનો પ્રતિનિધિ બેસશે, એ કમિટીની અંદર કલેક્ટરના પ્રતિનિધિ બેસશે, એ કંપનીનો એક પ્રતિનિધિ બેસશે એજન્સી તરીકે કે જે કંઈ પણ, એ બધા બેસીને જમીનની કિંમત નક્કી કરશે કે આ જમીનની બજાર કિંમત શું થાય અને એના આધારે જે વળતર આપવાની વાત છે. તો આટલી બધી પ્રક્રિયાઓ, ખેડૂત પોતાનો પ્રતિનિધિ અને ખેડૂત ક્યાંથી લેવા જશે MRCમાં પોતાનો વેલ્યુઅર બેસાડવા માટે? આ પણ એક સવાલ જે છે. તો એના માટે સરકારે જે કીધું એ પ્રમાણે કે ભાઈ આ જે આપણી સંસ્થા છે એ IRBBI એના એમ્પેનલ, એટલે કે જે એમાં એમ્પેનલ થયેલા હોય એ વેલ્યુઅરને તમે ખેડૂત સિલેક્ટ કરીને લાવી શકે. તો આ બધી પ્રક્રિયાઓ ખેડૂતને ખબર નથી પડતી અને ખેડૂત હવે આપણો વિચારો થઈને વિચારે છે કે આમાં કરવું શું, કારણ કે નોટિસો તો બંધ નથી થતી. તમે જે કંઈ પણ વિરોધ પ્રદર્શન, આંદોલન, ધરણા, આવેદન, કાર્યવાહી બધી કરો છો તો સામા પક્ષે જે કાર્યવાહી ઊભી નથી રહેતી એ કન્ટિન્યુ રહે છે. તો એ ખેડૂતો માટે શું કહેશો? તુષારભાઈ, તમારા પ્રશ્ન ઉપર આવું એની પહેલાં મારી જે વાત હતી એ અધૂરી છે, બરાબર છે. પહેલું અમારું માર્કેટ ભાવના 4 ગણા વળતરવાળી સરકારે ક્યાંય વાતને ધ્યાનમાં નથી, તમારી ડિમાન્ડ હતી, બરાબર છે. બીજું અમે કહેતા હતા કે અમારી ઘટતી કિંમત બાબતે સરકાર એક પોલિસી બનાવે, એવું ને એવું. ત્રીજું છે આ વીજ લાઈન જે મારા માથે નીકળે છે એ જિંદગીભરનું જોખમ છે. ઓકે, બરાબર છે. અત્યારે જ ચોમાસામાં મોટા ભાગના વીજ કંપનીઓના થાંભલાઓની પોલ ખઈલી, કેટલીક જગ્યાએ તાર તૂટ્યા, કેટલીક જગ્યાએ થાંભલા તૂટ્યા, બરાબર છે. કેટલીક જગ્યાએ દીવાઓ બળ્યા ઉપર, બરાબર છે. કેટલીક જગ્યાએ નીચે 200 વોલ્ટના તમને કરંટ આવે એવું અમે ખેડૂતોએ સાબિત કર્યું.
બરાબર છે. એટલે આ જે અમારું જોખમ છે, આ જોખમ સામેની પોલિસી બનાવવી જોઈએ. અને અમે સરકારને કહેતા હતા કે આવી પોલિસી સરકાર પોતે એક કે દરેક જે ખેડૂતના ખેતરમાંથી તાર નીકળે કે તાંબલો આવે, બરાબર છે, એ ખેડૂતનો વીમો આ ખાનગી કંપની એનું પ્રીમિયમ ભરે એવી સરકાર પોલિસી કરી નાખે તો સરકારને એમાં ક્યાં પૈસા દેવાના છે? એ વીમા કંપની ખેડૂતો માટે કરી નાખે. આ નથી થયું. હવે વાત આવી તમારી એમ પેનલવાળી, પછી એમઆરસી કમિટીવાળી, બરાબર છે, એમાં ખેડૂતોએ એમઆરસીમાંથી જે વેલ્યુઅર નીમવાના છે એ આ બહુ મોટી, જેવી રીતે મેં ઓલું કહ્યું ને કે માત્ર 2.72% ખોઈદો ડુંગર અને નીકળો ઉંદર, એના જેવું આમાં સામે આવે છે. મહત્વનું એ છે તુષારભાઈ, આમાં સૌથી મોટી સામે વાત એ આવે છે કે હમણાં ગુજરાત હાઈકોર્ટે એક જજમેન્ટ આપ્યું છે. એક શું કહેવાય, બિનખેતી જમીનની જે માણસ જે વેલ્યુ કરતો હતો એ માણસ કંઈક એગ્રીકલ્ચર લેન્ડની વેલ્યુ કરવા ગયો અને એમાં કંઈક કોર્ટ સુધી મામલો ગયો અને કોર્ટે એવું જજમેન્ટ આપ્યું કે જે બિનખેતી જમીનની વેલ્યુ નક્કી કરતો વ્યક્તિ છે એ ખેતીની જમીનની વેલ્યુ નક્કી ના કરી શકે. બરાબર છે. આવું ગુજરાત હાઈકોર્ટનું જજમેન્ટ છે. બરાબર છે. એવું મારા ધ્યાનમાં આવ્યું છે, મને 1-2 નિષ્ણાંતોએ કહ્યું. હવે મોટામાં મોટી વાત એ છે કે સરકારે જે IBBI દ્વારા એમ પેનલ થયેલા જે વેલ્યુઅરો કયા છે, આ વેલ્યુઅરમાં એક પણ એગ્રીકલ્ચર લેન્ડનો વેલ્યુઅર તો છે નહીં. અચ્છા. એમાં એક માણસ એગ્રીકલ્ચર લેન્ડની વેલ્યુ નક્કી કરનારો નથી. તો અમે તો એને કથીરની જે માણસ કિંમત નક્કી કરનારો હોય, બરાબર છે, એ સોનાની કિંમત શું જાણે? બરાબર છે. જે માણસ લેન્ડ એગ્રીકલ્ચર એટલે સોરી એને થયેલી જમીન, બિનખેતી થયેલી જમીનની જે માણસ વેલ્યુ કરે છે એ એગ્રીકલ્ચર લેન્ડ ખેતીની જમીનની કિંમત જ નક્કી ના કરી શકે, આવું હાઈકોર્ટ કહે છે. તો સરકારે આ બાબતને ક્યાંય ધ્યાનમાં જ નથી લીધી કે એમને ડાયરેક્ટ મૂકી દીધું છે? નંબર 1. નંબર 2, સરકાર એમ કહે છે કે ખેડૂતોએ વેલ્યુઅર છે એ IBBIમાંથી લેવાના. એમાં જોયા જેવું એ છે, સરકારે આ 4/7/2026નો પરિપત્ર કર્યા પછી, દાખલા તરીકે સુરત કલેક્ટર કામે લાગ્યા, કચ્છ કલેક્ટર કામે લાગ્યા, મોરબી કલેક્ટર કામે લાગ્યા, જામનગર, રાજકોટ બધા કલેક્ટરો કામે લાગ્યા. હવે સુરત કલેક્ટર એમ કહે છે કે આખા જિલ્લાની એક MRC બનશે અને એના માટે ખેડૂત પ્રતિનિધિ આપો. બરાબર છે. દ્વારકા, જામનગર, રાજકોટ કલેક્ટર એમ કહે છે કે દરેક ખેડૂત એક પોતાનો પ્રતિનિધિ આપે. કચ્છ કલેક્ટરે તો લેખિતમાં 28 ગામ માટે એક પ્રતિનિધિ માંગ્યો લેખિતમાં. બરાબર છે. એટલે સરકારના જ પરિપત્રનું અર્થઘટન ત્યાં નવસારી સુરતમાં અલગ થાય છે, કચ્છમાં અલગ થાય છે, જામનગરમાં અલગ થાય છે, મોરબીમાં અલગ થાય છે. બરાબર છે. હવે અમારે ખેડૂતોએ શું કરવાનું? તમારી એક આ વાતને ઇન્ટરપ્ટ કરું છું. જેમ પાલભાઈ કીધું એમ કે જો IAS અધિકારી કે જે સિવિલ સર્વિસીસની પરીક્ષા પાસ કરીને, લોઢાના ચણા ચાવીને, ચોપડા વાંચીને, કાયદા વાંચીને, નિષ્ણાંત બનીને પછી કલેક્ટર પદ ઉપર બેસે, એટલા માટે લોકો એને જિલ્લાનો રાજા કહે છે. અમે રાજા વાજા તો ના હોય, પણ છતાંય લોકો એવું માને કે સૌથી મોટા સાહેબ જિલ્લાના એટલે જિલ્લાનો રાજા કલેક્ટર. એ કલેક્ટર સરકારના પરિપત્રનું અર્થઘટન પ્રોપર નથી કરી શકતો તો એ ખેડૂત ક્યાંથી કરી શકે? અને તમે સીધી નોટિસો ફટકારો કે તમારા પ્રતિનિધિને મોકલી દો, તમારા વેલ્યુઅરને મોકલી દો, આટલા તારીખમાં 5 દિવસમાં તમે આ કરી નાખો. આવી નોટિસો મારા ધ્યાન પર છે અને મારી પાસે એવી નોટિસોના કેટલાક પુરાવા પણ છે. તો એ કલેક્ટર કક્ષાનો માણસ છે, એ નથી કરી શકતો, તો આ ખેડૂત જે ખેતી કરીને ગુજરાન ચલાવે છે એ 5 દિવસમાં વ્યવસ્થા ક્યાંથી કરી શકે? એનો એક અલગથી પરિપત્ર સરકારે જાહેર કરવો જોઈએ ખેડૂતો માટે, અને કલેક્ટરે શીખવવું જોઈએ કે આ બધું કેમ થાય. એટલે કલેક્ટર નથી સમજતા તો સરકારે કહેવું જોઈએ કે કાં તો કલેક્ટર છે ભણેલા ગણેલા ગધેડા, અથવા તો કહેવું જોઈએ કે આમાં ખેડૂતોનો વાક નથી. પરિપત્રને અર્થઘટન કરવાનું, સમજાવવાનું અને ન સમજી શકાય એ પ્રકારનું કામ અમારા દ્વારા જે સચિવાલયમાં બેઠેલા અમારા સચિવો છે, જેને સિનિયર IASO અમે કહીએ છીએ, એ સિનિયર IASOની ભૂલ છે. ટૂંકમાં તમારે પાડાના વાંખે પકાલીને ડામ દેવાની સ્થિતિ નીચે ખેડૂતોની છે. આ વાસ્તવિકતા હું જોઉં છું. આ પાલભાઈના શબ્દોથી નથી કહેતો, હું મારા જાત અનુભવથી કહી રહ્યો છું. જી પાલભાઈ. બીજું જે MRCમાં સરકારે એમ કહ્યું કે 3 વેલ્યુઅરો, પહેલો કંપનીનો વેલ્યુઅર, બીજો ખેડૂતનો વેલ્યુઅર અને ત્રીજો કલેક્ટરનો વેલ્યુઅર.
હવે એમાંય પાછું જોયા જેવું હોય છે કે અહીંયા કલેક્ટરના વેલ્યુઅરની ક્યાં જરૂર હતી? ભાઈ તમારે જગ્યા જોઈએ છે ને મારે જગ્યા આપવી કે ના આપવી, બરાબર છે, બીજા નંબરની વાત છે, બરાબર છે, એક લેનાર ને એક આપનાર, બરાબર છે, આ બેયના વેલ્યુઅર હોય. આ બેયના વેલ્યુઅરમાં જો કંઈ વિખવાદ થાય તો થર્ડ પાર્ટી એજન્સી તરીકે સરકાર એમાં દખલગીરી કરે. સામાન્ય રીતે આ બાબત હોય. અને કેન્દ્ર સરકારનો 2025નો પરિપત્ર પણ આવો જ છે, બરાબર છે. પણ સરકારે સિસ્ટમેટિકલી આમાં બહુ રમત કહી દીધી. સરકારે એમ કહ્યું 3 વેલ્યુઅર હશે, આ 1, આ 2 અને આ 3. હવે 3 વેલ્યુઅરે જે કિંમત નક્કી કરશે એના બંધ પરબીડિયામાં આપશે, કવર આપશે, બરાબર છે. એમાંથી કોઈ પણ 2 કવર ખોલવાના રહેશે, એટલે એ ડ્રો સિસ્ટમથી ખોલાશે, બરાબર છે. એમાંથી જે નીચી કિંમત હશે, બરાબર છે, એ કિંમતને અમે ગણશું, અથવા તો નીચી જે સૌથી વધારે નીચી 2 કિંમત હશે, બરાબર છે, એની સરેરાશ કાઢશું. હવે માની લ્યો કલેક્ટરનું ને ખેડૂતનું પરબીડિયું નીકળ્યું, આ કલેક્ટર આ ખેડૂત, તો આવ્યું કોણ? નીચો ભાવ કોનો રહેવાનો? કલેક્ટરનો. માની લ્યો કે ખેડૂત અને કંપનીનું પરબીડિયું નીકળ્યું, નીચો ભાવ કોનો રહેવાનો? કંપનીનો. તો ખેડૂત તો ઓલરેડી બહાર નીકળી ગયો. તો પછી 10% સેટલમેન્ટની પણ વાત કરી છે એ પરિપત્ર. હા, પણ હવે એમાં પછી આ બેયનો નીચો ભાવ આવ્યો, એમાંથી તમે સરેરાશ કાઢો તો નીચામાંથી તમે અમને ઓલરેડી પહેલાં તમને તો બહાર કાઢી જ મૂક્યા છે. એનાથી મોટી વાત તુષારભાઈ, માની લો કે તુષારભાઈની એક જમીન છે અને તુષારભાઈએ વેચવી છે, બરાબર છે. અહીંયા આ જ બિલ્ડિંગ માની લો કે 1 કરોડનું છે, તમારી માલિકીનું 1 કરોડનું અંદાજ, આ તમારો ઓફિસ છે એ, બરાબર છે, તમારી માલિકીનું છે. અને હું માગણી કરું છું કે મારે અહીંયા લેવું છે, બરાબર છે. હવે અહીંયા 1 કરોડ તમે તમારી રીતે નક્કી કરી, તમારા સગા ભાઈ એમ કહે કે પાલભાઈ તો 1 કરોડ 10 લાખ દઈ દે ને. તમારા બેન એમ કહે કે પાલભાઈ 1 કરોડ 20 લાખ હું દેવડાવું, 20 લાખ વધારાના દઈ દે ને, બરાબર છે. તમારા સગા બાપ, તમારા સગા માજઈની બેન, તમારો માજઈનો ભાઈ, બધા એમ કહે કે આ દઈ દે ને, તોય તુષારભાઈને એમ થાય કે મારે પાલભાઈને તો નથી જ દેવી, તો પાલભાઈ ના દે, બરાબર, તુષારભાઈ ના દે. કારણ કે મારી મિલકતનો મને બંધારણે અધિકાર આપ્યો છે કોને આપવી કોને ન આપવી, બરાબર છે. તો પછી આમાં સરકારે શું કામ ભાઈ અમને વેલ્યુઅર, મારી જમીનની કિંમત વેલ્યુઅર શું કામ નક્કી કરે? હું નક્કી કરું. પણ પાલભાઈ એમાં એક સરકારી પક્ષ પણ તમને કહું કે વિકાસના કામો કરવા માટે ફરજિયાત જ્યારે આવી જરૂરો પડે ત્યારે જમીનોનું લેન્ડ એક્વિઝિશન આપણે કરતા હોઈએ છીએ. વિકાસના કામ માટે ફરજિયાત જ્યારે જરૂર પડે એવા કામ કરવા માટે જમીનો ખેડૂતો પાસેથી અથવા તો જે તે માલિકો પાસેથી લેવી પડે ને એમની સાથે કંઈક ને કંઈક વ્યવહારિક રીતે રસ્તો કાઢીને આગળ વધવું પડે. એવા સરકારના જે જવાબો છે કે વિકાસના કામમાં પણ ક્યારેક જે છે નેતા બનવા નીકળેલા લોકો રોડા નાખે છે, તો એનામાં તમારો શું જવાબ છે? અત્યારે ગુજરાતમાં વીજળીની જરૂરિયાત 25 થી 27 હજાર મેગાવોટ, 25 થી 27 ગીગાવોટની રિક્વાયરમેન્ટ છે આખા ગુજરાતની. એની સામે સરકારના તમામ ચેનલોમાં અત્યાર સુધીમાં જેટલા પ્રવક્તાઓ વીજળી બાબતે ડિબેટ થઈ, બરાબર છે, એમાં કોઈ પ્રવક્તા એમ કહ્યું કે ઉત્પાદન કરતાં 5 ગણું ઉત્પાદન કરીએ છીએ, જરૂરિયાત કરતાં 3 ગણું કરીએ છીએ, 2 ગણું કરીએ છીએ, છેલ્લે હાવ કે ગુજરાતની જરૂરિયાત કરતાં સરપ્લસ છીએ. તો આપણે તો ઓલરેડી સરપ્લસ છીએ, તો કોના માટે વીજળી પેદા કરીએ છીએ? માની લ્યો કે બીજા રાજ્યો માટે કરીએ છીએ, સહમત, એગ્રી, બરાબર છે, ભારત માટે કરીએ છીએ, દેશ માટે કરીએ છીએ, એગ્રી, સહમત. અગાઉ મેં કહ્યું હતું મોરબીના પ્રાંત અધિકારીને, એણે આજ મને વાત કરી હતી કે આ વિકાસનું કામ છે, એને મેં જવાબ આપ્યો તો એ આજે જવાબ તમને સોમાનના માધ્યમથી આજે પાછો આપું છું. અમે ખેડૂતો વિકાસના વિરોધી નથી, બરાબર છે. આ આખી આ વીજ લાઈનો જેટલી આખા ગુજરાતમાં એક ખેડૂતને પૂછવું નથી, ગુજરાતના તમામ ખેડૂતો જેના ખેતરમાંથી થાંભલો નીકળે એ તમામ ખેડૂતો વતી હું બાંહેધરી આપું, એક ખેડૂત 1 રૂપિયો નહીં લે. પણ શરત એટલી કે જેટલી વીજ કંપનીઓ નીકળે છે એ તમામ વીજ કંપનીઓ આખા ભારતમાં જ્યાં વીજળી આપે ત્યાં મફત વીજળી આપે. સમજાય છે વાત? એ લોકો ધંધો કરે છે, અહીંયાથી કર્ણાટકમાં વીજળી વેચીને, અહીંયાથી તેલંગાણામાં વીજળી વેચીને, બરાબર છે, એને ધંધો કરવો છે, બીજા દેશમાં પણ વેચે છે, એને ધંધો કરવો છે, એને ધંધો કરવો છે, બરાબર છે. અને વિકાસના નામે અમારા ઘરમાં ટૂંકો હું કામ દેવાય ભાઈ? જો વિકાસ જ કરવો હોય તો ભોગ બનનારે સરખા હોવા જોઈએ, સમજા? બરાબર છે. એ મફત વીજળી આપે, અમે મફત ખેતર આપીએ, ચલો
જેટલી કંપનીઓ છે એ સરકાર સાથે એગ્રીમેન્ટ કરે કે આ વીજળીનું પ્રોડક્શન ત્યાં અમે પહોંચાડવા, બરાબર છે, અમે 1 રૂપિયો સરકાર પાસેથી લેશું નહીં, અમે મફત વીજળી આપશું. ચલો અમે મફત ખેતર આપવા તૈયાર છીએ આખા ગુજરાતમાં. એટલે વાત એ છે કે વિકાસના નામે, બરાબર છે, ખેડૂતોના છાતી ઉપર થાંભલા ઊભા ન થાય. વિકાસ કરવો હોય તો એટલું ને એટલું કંપનીઓ ઉપર પણ દબાણ કરવું પડે. તુષારભાઈ, આ અમે આખી લાઈનનો હિસાબ કર્યો, બરાબર છે, જે આ કંપનીઓ છે આ વીજ લાઈનોમાં 30 વર્ષમાં જેટલો નફો કરવાની છે ને, એ નફાના 0.0003% વળતર ખેડૂતને આપે ને, બરાબર છે, તો એક થાંભલા દીઠ 2 કરોડ રૂપિયા ખેડૂતને મળે. ભાઈ, એક મારા ધ્યાન ઉપર એક વાત કોઈ મૂકી હતી, મેં હજી કન્ફર્મેશન નથી કર્યું એટલે નામ જોગ નથી બોલતો, પણ કોઈ એવી કંપની છે કે જેને થાંભલાનું કામ હજી ચાલુ છે ત્યાં નફો કરી લીધો? હા, એવું બધું ઘણી બધી કંપનીઓ છે. હજી તો વીજળી વેચી નથી, થાંભલાનું કામ ચાલુ છે. હા, તો એ હવે આમાં તો જો અત્યારે ભાઈ શું કામ લાંચ 23,000 25,000 કરોડ રૂપિયા આપવી પડે? ક્યાંક આવી લાંચના કારણે તો અમેરિકામાં સુધી કેસ આવેલો છે. એ આ વીજ લાઈનોનો જ છે, વીજળી માટેનો જ કંઈક લાંચ. મારા પરફેક્ટ મને નથી ખબર, પણ જ્યાં સુધી મારી પાસે માહિતી છે, કદાચ માહિતી ખોટી હોય, પણ એ આના માટે તો હતું, બરાબર છે. એટલે આ આખું શું કહેવાય, સિસ્ટમેટિકલી સરકાર અને કંપનીઓ સાથે મળી અને ખેડૂતોને, આમ તો સરકારે કહેવા કરતાં ભાજપ અને કંપનીઓ સાથે મળી અને સરકારને આગળ કરી અને ખેડૂતોને હેરાન પરેશાન કરવાની વાત છે તુષારભાઈ. તો બધા જ ખેડૂતો હેરાન પરેશાન થાય છે, તો આંદોલનો અલગ અલગ, ધરણા પ્રદર્શન અલગ અલગ, બધાના સ્થળ અલગ, સ્ટ્રેટેજી અલગ, એવું કેમ? નહીં, જો આમાં દેશમાં આંદોલન કરવાનો બધાને અધિકાર છે. અમે લડાઈ લડતા હતા, લડીએ છીએ, બરાબર છે. અમને એવું લાગ્યું કે એક સમયે કે આમાં ખેડૂતોને જાગૃત કરવા જોઈએ, બોલતા કરવા જોઈએ, કાયદાઓ શીખવાડવા જોઈએ, તો એ કર્યું. અત્યારે જરૂરિયાત લાગે છે, તો હમણાં આ 11, 12, 13 તારીખે કદાચ એ જો રદ ના થયું હોત તો આજે હું કદાચ ત્યાં ટંકારા સેમિનારમાં હોત. એ સેમિનાર અમારે મોકૂફ રાખવો પડ્યો, કારણ કે અમારે જે ટોટલ 14 જણા ત્યાં લેક્ચર લેવા આવવાના હતા, એમાંથી 7 જણાની તારીખો મેચ નહોતી થતી. અગાઉ નક્કી થઈ ગઈ હતી, પણ કોઈના કોઈ કારણોસર એમને આગળ પાછળ, બરાબર છે, એટલે એના કારણે રદ કરવો પડ્યો. પણ મૂળ વાત એ છે તુષારભાઈ કે જો અત્યારે હું એટલું ગુજરાતના ખેડૂતોને જરૂર કહીશ, મને કોઈ તકલીફ નથી, હું તો રાજી થાવ. ગુજરાતમાં ખેડૂતો માટે કોઈ પણ માણસ લડતું હોય, બોલતું હોય, પણ રાજી ત્યારે થાવ જો એની દિલથી, એની તમન્ના, એની ભૂખ એ ખેડૂતને મદદ કરવાની હોય. એમાં ક્યાંક ને ક્યાંક જો અંગત સ્વાર્થ માટે, ઘણી વખત આમાં આવું થતું હોય, બિન રાજકીયના નામે સૌથી મોટું રાજકારણ હોય છે, બરાબર છે, અને એ સામાન્ય ખેડૂતોને સામાન્ય રીતે ન દેખાય, બરાબર છે. આવું જ્યારે કોઈ કરતા હોય ત્યારે હું એનો કોઈ દિવસ વિરોધ કરવા નથી નીકળતો. હું નિરાત રાખી લઈએ, બેસી જઈએ, અને 16-17થી અત્યાર સુધીમાં આવું ઘણી વખત મેં જોયું છે. ઘણા આંદોલનો આમ ઊભા કર્યા હોય, સ્વરૂપ મોટું થયું હોય, બરાબર છે, અને પછી અમુક લોકો સિસ્ટમેટિકલી અંદર પ્રવેશ કરે અથવા તો ક્યાંકથી ઉપરથી એને પ્રવેશ કરાવડાવવામાં આવે. આ 2 વસ્તુ બને. અમુક એવા હોય કે ભાઈ સાઈડમાં થઈ ગયા હોય ને વળી આવું થાય એટલે બિન રાજકીયના નામે ખરપિયા લેવાનું, દાંતેડા લેવાની વાતું કરવા માંડે, બરાબર છે. પાછા ખોવાઈ જતા હોય, બરાબર છે, પણ આવું થાય એટલે વળી પાછા એ મેદાનમાં આવા લોકો આવતા હોય છે. પણ મારો માત્ર એટલી વાત છે, જે લોકો લડાઈ કરે છે એમને એટલી વિનંતી છે કે ખેડૂતને કાયદાથી માહિતગાર કરો. થાંભલા ઉખેડી નાખવાની હિંસાવાળી વાતો, થાંભલા ભંગારમાં વેચી દેવાની વાતો, ખરપિયા લઈ લેવાના, દાંતેડા લઈ લેવાના, એનાથી, આ વાતોથી, બરાબર છે, આંદોલનો નથી થતા. બીજો એક સવાલ, ના, હું આમાં મારી વાત પૂરી કરું છું. હમણાં ચોરડીમાં લગભગ છેલ્લા 8 દિવસથી કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ ત્યાં લડાઈ કરે. પહેલા દિવસે અમુક લોકો આવ્યા હતા, બરાબર છે, કારણ કે લાંબી લડાઈ તો એ જ કરી શકે કે જેને અંદરથી ભૂખ છે, જેને નેતા થવું છે એ તો 1-1.5 કલાક દેકારો કરીને ભાગી જવાના છે, બરાબર છે. છેલ્લા 8 દિવસથી ત્યાં કિસાન સંઘર્ષ સમિતિની ટીમ, કિસાન કોંગ્રેસની ટીમ, ભાઈ પ્રવીણ પટોડિયા છે, હેમંતભાઈ વીરડા છે, ભાઈ ચેતનભાઈ ગઢિયા અને આખી ટીમ છે ત્યાં લડાઈ કરી. ગઈકાલે કલેક્ટરે કેવું પડ્યું, ભાઈ કામ બંધ કરો, બરાબર છે. એટલે સિસ્ટમેટિકલી લડાઈ
કામ બંધ નથી થતું તો એનાથી હિંમત હાર્યા વગર એના રસ્તાઓ શોધવા પડે કેવી રીતે આની સામે લડવાનું છે. તો રસ્તો મળ્યો અમને કે ભાઈ આનો હુકમ છે એ હુકમ કોણે કરેલો છે તાકે અધિક કલેક્ટરે 1885 ટેલિગ્રાફ એક્ટની જોગવાઈઓ અનુસાર અને 2003 ઇલેક્ટ્રિસિટી એક્ટની જોગવાઈઓ અનુસાર અધિક કલેક્ટરને કોઈ પાવર જ નથી, સત્તા જ નથી સાઈન કરવાની. એમની પાસે પાવર જ નથી તો એ હુકમ જ માન્ય નથી. છેલ્લે રસ્તો મળ્યો, ગઈકાલે કામ બંધ કરાવડાય. એટલે સિસ્ટમ એટલે હાયરા નહીં. તમે જો પહેલા દિવસે ભજન મંડળ અહીંયા રાખ્યા, બીજા દિવસે પાણીમાં રામધૂન બેસીને બોલાવી, ત્રીજા દિવસે શું કહે સ્મશાન યાત્રા કંપનીની કાઢી, ચોથા દિવસે એનું સદગતનું ત્યાં વિધિવત શું કહે બેસણું રાખ્યું, ચોથા દિવસે એની ક્રિયા કરી, બાળકોને જમાવડાવ્યા, પાંચમા દિવસે ભૂત એનું થઈને આવ્યું. એટલે અલગ અલગ કાર્યક્રમો કરી અને સરકાર સુધી મેસેજ પહોંચાડવાના પ્રયત્ન કરતા રહ્યા, લડતા રહ્યા. બરાબર છે. અને બીજું એક પણ બિન રાજકીય લડાઈ કરવા વાળો ચોરડીમાં કામ બંધ કરાવવા તો આવ્યો નહીં. જ્યાં કામ ચાલે છે એમાં કોઈ કામ બંધ કરાવવા નથી જતું, કારણ કે અહીંયા તો કાયદાથી વાત કરવી પડે છે. એટલે ગુજરાતના ખેડૂતોએ સમજવાની જરૂર છે. આમાં ઘણીવાર એવું થતું હોય, મને તો મેં કાયમી આખા ગુજરાતમાં હું જ્ઞાતિવાદી માણસ છું તુષારભાઈ, બરાબર છે. આવું હું નથી કહેતો. કેટલાક લોકોએ મારી ઉપર આ સિક્કો મારવાનો પ્રયત્ન કર્યો છે, બરાબર છે, કે પાલભાઈ ફલાણી કાસ્ટના છે. હા, મને આજે એક વાતનો આનંદ છે કે હું ગુજરાતમાં જ્ઞાતિવાદી છું, પણ જ્યારથી મેં ખેડૂતોના મુદ્દે લડાઈ ચાલુ કરી ને ત્યારથી હું કહું છું કે મારી જ્ઞાતિ ખેડૂત, મારી જાતિ ખેડૂત, મારો ધર્મ ખેડૂત, બરાબર છે. એટલે હું મારી જ્ઞાતિ ખેડૂત ઉપર મને ગર્વ છે અને મને ખેડૂતનો જ્ઞાતિવાદી હોવાના નાતે એનું પણ મને ગર્વ છે, બરાબર છે. એટલે કેટલાક લોકો આ બાબતે પણ એક જ્ઞાતિને આગળ કરી અને ખેડૂતોને ડાયવર્ટ કરવાનો પ્રયત્ન કરે છે. પણ હું એકે બાબતમાં, હું કે અમારી આખી ટીમ, હું જયેશભાઈ હોય, લાલજીભાઈ હોય, આખી ટીમ, બરાબર, આમાં ક્યાંય પડવા જ નથી માંગતા. ખેડૂતોને જરૂર પડે. અત્યારે જ દાખલા તરીકે હમણાં જ વચ્ચે રાજકોટમાં, બરાબર, ખેડૂતોને કલેક્ટરે નોટિસ મોકલી તો મેં જવાબ તૈયાર કરીને મોકલ્યો. એક ભાઈ તો એવા છે તુષારભાઈ કે જામનગરમાં જ્યારે 31 તારીખે આવેદન આપવા ગયા ને ત્યારે એણે મને એવું કહ્યું, પાલભાઈ તમારે નથી આપવાનું, અમે બિન રાજકીય આંદોલન કરીએ છીએ. પાછા એ જ ભાઈના હગાને નોટિસ આવી, બરાબર છે, તો એણે મને ફોન કરીને કહ્યું, પાલભાઈ આ નોટિસનો જવાબ તૈયાર કરી દો. તો એટલે મેં એને ટૂંકમાં જીનકોક ચીટલો ભર્યો કે ભાઈ તો બિન રાજકીય વાળાને કયો ને, પણ પાછો મેં એની સામે જવાબ તૈયાર કરીને આપ્યો છે. જ્ઞાતિ જાતિવાળો તમારો જે જવાબ તમારો મને મળી ગયો. સવાલ મારો એ જ હતો આના પછીનો, બરાબર, કે જાતિવાદ પણ ક્યાંક ને ક્યાંક આમાં અસર કરતા બને એ પ્રકારનું મને દેખાઈ રહ્યું છે. પણ બીજો એક સવાલ છે કે ખેડૂતના ધારાસભ્યો પણ ગાયબ છે. અને આમ આદમી પાર્ટીનું નામ જો તમને કહું તો ગોપાલ ઇટાલિયા જે ખેડૂતોના નામે કેશુભાઈ પટેલનો વિડીયો બનાવી ચૂંટણી લડવા માટે મેદાનમાં એઆઈથી આશીર્વાદ કેશુભાઈના લીધા. હવે એક સારી સુવિધા છે, કોઈ મરી ગયો હોય તો આશીર્વાદ જોતા હોય તો એઆઈને કહો તો એ અપાવડાવી દે ને, એમના લીધા બહુ સારી બાબત છે. અને ખેડૂતોના મસીહા બનવા માટેની એમને ચર્ચાઓ કરી હતી. તો વીજળીના થાંભલામાં વિસાવદરના ધારાસભ્ય છે એટલે એવું હશે કે ગુજરાતમાં ક્યાંય પણ એવો આ લડતમાં ન જોડાય, ખેડૂતો માટે ક્યાંય જઈ ન શકે, આવી ન શકે અને બીજાને જ મોકલવા? નહીં, મને હું ભૂલતો ના હોઉં તો વધાવી ગામ છે ને જુનાગઢ તાલુકાનું વધાવી, એ લગભગ એટલે વિસાવદર વિધાનસભામાં આવે છે એમના ક્ષેત્રમાં, બરાબર છે. આપણે વિજલાઈનોમાં જ ના જઈએ, બરાબર છે. ત્યાં રાતા પાણીનો પ્રશ્ન છે, પેલું કેમિકલ યુક્ત પાણી, બરાબર છે, કેમિકલ યુક્ત પાણીનો, બરાબર છે. અને ત્યાં એ નદીમાં મને હમણાં જ હરદાસભાઈ, હું કદાચ વિડીયો મળે તો તમને મોકલીશ, બરાબર છે, એ વિડીયો મને મોકલ્યો હતો. લાખો માછલા, જ્યારે પહેલું પૂર આવ્યું ને ત્યારે સંગ્રહ કરેલું એ પાણી એક હારે એ પૂરમાં છોડી દેવામાં આવ્યું અને ડેમમાં લાખો માછલા ઉપર તરવા માંડ્યા, બરાબર છે. મારે હું કોઈની ટીકા ટિપ્પણીમાં નથી પડતો, પણ પહેલો પ્રશ્ન જે વિસ્તારમાંથી પ્રતિનિધિત્વ કરીએ છીએ અને એ લોકોનો વર્ષોથી પીડાતો પ્રશ્ન છે. અને આ જ બાબતે જ્યારે ઘેડમાં પ્રવીણભાઈ રામે પદયાત્રાનું સમાપન કરતા હતા ત્યારે પ્રકાશભાઈ જલ્લુએ જ્યારે સવાલ કર્યો હતો રાતા પાણીવાળો,
બરાબર છે. અને એણે એવું કહ્યું હતું ગોપાલભાઈ, મને એ ખબર પડે છે કે વિધાનસભામાં પ્રશ્નો પૂછવાનાય પૈસા મળે છે ને ન પૂછવાનાય મળે છે. વિવાદ પણ થયો તો પછી બરાબર છે. એ ઘણો બધો ચાલ્યો હતો એ, બરાબર. તો એટલે એમાં હું પડવા જ નથી માંગતો અને કાંઈ હું એમાં ટીકા ટિપ્પણી કરવા નથી માંગતો, પણ એ રાતા પાણીવાળું શું થયું, બરાબર. અને આમાં આ ચોરડી ગામમાં જ આવ્યા હતા લોકો, 2 કલાક રહીને પાછા જતા રહ્યા, ખોવાઈ ગયા, 8 દિવસમાં પાછા કોઈ દેખાણા જ નથી. અને આવું એક નહીં, અનેક બાબતોમાં આવું થાય છે. અને ભાઈ એક જેતપરની આસપાસના એક ભાઈ છે, હું એનું નામ ભૂલી ગયો, એનો વિડીયો ખૂબ વાયરલ થયો છે, લાખો લોકોએ લગભગ જોયો છે કે ભાઈ ફલાણી કંપની પાસેથી 200 કરોડ આંકડા સાથે કહેવામાં આવે છે, બરાબર છે, કે ઓલરેડી ફંડ લઈ લેવામાં આવ્યું છે. એવી જ રીતે કચ્છમાંથી એક ખેડૂતે મને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના આ રિજિયોનલ હેડ જે અમારા છે, બરાબર છે, એટલે કે કચ્છ વિભાગના પ્રમુખ છે, બરાબર છે, એ અને એના ધર્મપત્ની છે એ અદાણીના રિજિયોનલ કંઈક PR હેડ કે એવું કંઈક છે, મને ખબર નથી શું કહ્યું હતું, પણ આવી કંઈક વાત. એટલે આમાં ઘણી બધું પડદા પાછળનું હોય, આપણે એમાં પડવું એ નથી, શું હોય એ જાણે ને ભગવાન જાણે, આપણે એમાં નથી પડવા માંગતા. પણ ઈસુભાઈ આમાં ક્યાંક નોટિસ બોટિસ ન મોકલતા, અમે તો ચર્ચા કરીએ છીએ જે બજારમાં હાલતી હતી ને અમારા મનમાં સવાલ હતા. ઈસુદાન ગઢવી અધ્યક્ષ છે વળી નોટિસ બોટિસ મોકલે ને એમ આપણે અત્યારથી કહી દઈએ, એમની પાર્ટી પછી નોટિસો કરી દે અને આપણે પરેશાન થઈએ, એવું નથી ઈચ્છતો. અને મારાથી 24 કલાકમાં જવાબ કેમ તૈયાર કરવા એ પછી ખેડૂતો એવું થાય કે 5-6 દિવસમાં તમે જલ્દી તમારો વેલ્યુઅર પણ લાવો અને પ્રતિનિધિ પણ લાવો, એટલે આપણે ક્લિયર કરી દઈએ. અને પાછા ખેડૂતોની વાત ઉપર આવી. હવે અંતિમ સવાલ પાલભાઈ, કે આ ખેડૂતોના મામલામાં નિરાકરણ ક્યારે મળી શકે એવું તમને લાગે છે, પોઝિટિવ ક્યારે થઈ શકે? જો તુષારભાઈ, હું હંમેશા કાયમી એવું માનું છું કે 30 વર્ષથી જે એક પક્ષ એક ધારો, બરાબર છે, સત્તામાં છે અને એની સામે જે એની સિસ્ટમેટિકલી આખી પદ્ધતિ છે, ક્યાંક ખેડૂતને ધર્મના નામે, ક્યાંક ખેડૂતને જ્ઞાતિના નામે, બરાબર છે, એ પદ્ધતિથી આજે કામ કરે છે ને એમાંથી બહાર આવ્યો નથી. બીજું, એના જ અમુક સંગઠનો ખેડૂતોના નામે અંદર ઓલરેડી ખેડૂતોના આંદોલનમાં અંદર ઘૂસી જાય છે અને સિસ્ટમેટિકલી એ તોડવાના પ્રયત્ન કરે. એટલે આ જે તમારો જે સવાલ છે ને, એ કરવું ને એ મોટી ક્રાંતિ છે, બરાબર છે. જે ખેડૂતમાં આખી એક મુવમેન્ટ ઊભી કરવી, લડાઈ ઊભી કરવી, એ એક ક્રાંતિ છે. અને ક્રાંતિ ક્યારેય રાતોરાત ન આવે, ક્રાંતિ લાંબો સમય માંગી લે, બરાબર છે. અને અમને વિશ્વાસ છે ગુજરાતના ખેડૂતો પણ લડતા થાય, બોલતા થાય અને તાકાતથી અધિકારીઓની આંખમાં આંખ નાખીને પ્રશ્ન કરતા થશે, બરાબર છે. અને એની શરૂઆત થઈ ગઈ છે, બરાબર છે. સરકારને પ્રશ્ન પૂછતા થશે, એની શરૂઆત થઈ ગઈ છે. ધારાસભ્યો, સંસદ સભ્યોના ઘરે જઈ અને પ્રશ્ન પૂછતા થશે, એની શરૂઆત થઈ ગઈ છે, બરાબર છે. એટલે એ ક્રાંતિ રાતોરાત ન થાય, એ ધીરે ધીરે થાય અને એમાં હર્ડલ્સ ઘણા બધા આવતા હોય, એ હર્ડલ્સ આવતા રહેશે, ક્રાંતિ થતી રહેશે અને થશે, એમાં કોઈ શંકા નથી. તો આ આપણી સાથે ખેડૂત નેતા પાલ આંબલિયા. મુદ્દો હતો વીજળીના થાંભલાઓ અને વીજળીના જે રેસાઓ પસાર થઈ રહ્યા છે ખેડૂતોની જમીનની કિંમત ઘટવાની ભીતિ છે, ખેડૂતોનો અસંતોષ છે અને રાજ્યની સરકારે જે જાહેરાત કરી છે કે અમે બમણું બજાર કિંમતનું વળતર આપીશું અને તેની વાસ્તવિકતા શું છે તે પાલ આંબલિયાની નજરે આપણે જાણી સમજી અને તેમને પોતાના હિસાબ કિતાબ રજૂ કર્યા. આ પ્રકારના એપિસોડ તમારો સોમાનનો અવાજ એટલે કે તમારો અવાજ જો તમને પસંદ છે તો આ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, જેથી દરેક વિડીયો આપના સુધી પહોંચતા રહે. નમસ્કાર.